हेलो यूट्यूब फैमिली केम छो બધા મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજ તો હું કે ફરીવાર બીજા રેસીપી લઈને આવી જશે પાલવાની તો આજમાં મિત્રો લઈ આવ્યા છીએ આપણે માર્કેટમાંથી પાલવા જો કે આપણે તો નથી ગયા તો આજમાં માર્કેટનો વિડીયો બતાવત તમને બનાવત એક ભાઈની કોમેન્ટ આવી હતી પણ આપણે નથી ગયા આપણા ભાઈ ગયા એને યારે મંગાવ્યા છે તો હવે આને આપણે સાફ કરી અને બનાવી મસ્ત મજાની રેસીપી બના રહેજો ગામમાં જતા નથી કેમ કે એને હમણાં મસબાનું કામ વધી ગયું એટલે હમણાં મિત્રો આપણે જો આવું બધું કામકાજ ચાલુ છે તમને બતાવું સખત 8 દિવસથી આપણે નવરા નથી આમાંય ઝાડ છે એ જો ઝાડ આપણે બનાવીને મૂક્યા છે પ્લસમાં બોયાને દોરી બાંધવાની હતી ને આપણે બોટનું કામ ચાલુ છે એટલે આખો દિવસે બોટે હોય ને નવરા રહેતા નથી મિત્રો આમ જવો એમ કે કિંજલબેન હાલો મિત્રો તો તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો ફટાફટ સાફ કરી અને બતાવી તમને બિના રહેજો તો પહેલા તો જો મિત્રો આવી રીતના કટ પીસોડા કાઢી નાખવાના આ કાઢી નાખવાના જે આ કાયમિકની પ્રેક્ટિસ હોય ને એ આખી પાંખ કાઢીએ કે બાકી આખી પાંખ નીકળે નહીં બધા સાકું કરીને કાપીને કાઢે અમને ફાવી ગયેલું એટલે આખી ક્યાંય લેવી આવી રીતના કોઈને ઘણા ખરાને ભીંગડા પડતા ન આવડે પગે દબાવીને ફરાડ ઉપાડી લેવાનું ગાય ગાય એટલે 1 મિનિટમાં ચાપ એક બાજુને પડી ગયા હવે બીજી બાજુને પાડી લઈ આપણે ભીંગડા પાડવામાં તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો ઘડીક કરી દઈએ બેન તો જો મિત્રો મસ્ત મજાના આપણે ભીંગડા પાડી નાખ્યા સાઈડને કરવાનું છે કટિંગ હાલો તો આપણે કરી નાખીએ કટિંગ મેડમ કાપવા જાય મસાલો ફટાફટ કરી કટિંગ તમને બતાવી કટિંગ કેવી રીતના કરી એક પાલવાનું બતાવી દઈએ કા હાલો મિત્રો આ રીતની આપણે ઉપરથી પહેલા બેડ કાપી લેવું ટોમનભાઈને આપી દેવું બાઈ જા મેરા રો જાય આલે આ રીતના આપણે 2 પીસ કરી નાખ્યા છે એકમાંથી એવી જ રીતના સેમ ટુ સેમ બધાયના કરી નાખ્યું હાલો તો મસ્ત મજાનું તેલ ગરમ થઈ જશે આપણે આજ ડુંગળીને નાખવાની એક તેલનો અવાજ કેટલો આવે સસડાટી બોલે ટમેટા પાકે એટલે આપણે મેડમે ગ્રેવી વાટકામાં તૈયાર કરી લીધી છે બધી વસ્તુની પછી ગ્રેવી ડાયરેક્ટ નાખવાની છે આ રીતનું આપણે કંઈક પાલવાનું કટિંગ કરેલું છે ટમેટા પાકી ગયા તો આપણે નાખી દઈએ ગ્રેવી આપણે મસ્ત મજાની ગ્રેવી કાઢી દઈશું નાખી દેવું આપણે પાલવાનું કટિંગ
આપણે આને મિત્રો તેલમાં નથી પકાવવાનું. તેલમાં પકાવવાથી આપણે પાલવાની સ્કીન જે હોય ને એ વિખાઈ જતી હોય છે. એ માટે આમાં તાત્કાલિક પાણી નામી દેવાનું હોય. જુઓ મિત્રો, આપણે મસ્ત મજાનું પાલવાનું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. એકદમ જાડી ગ્રેવીમાં બની ગયું છે. હવે આપણને લાગી ગઈ છે ભૂખ. મેડમ ગળવા મળ્યા છે. રોટલા હાલે ઉતાવળ રાખ. કેટલી વાર છે? હજી 2 રોટલા છે. ઉતાવળ રાખ, ભૂખ લાગી હવે. હો હા કાઈ ગમ બને અમારે સેજલબેન જો ગરમીના પલ્લીને આવી જશે. મજે વેચી માર ફોન એ બોલીને વીજ નથી ફોન લેવાય. બરોબર, હાલો એવું છે મિત્રો. આપણા મસ્ત મજાના કિંજલબેન રમી રહ્યા છે. કિંજલ શું કરા? હું બનાવા? એના પાત્રા બનાવા. જો મિત્રો, અમાર કિંજલબેન કઈક આવી રમત કરે છે. એવું છે મિત્રો. તો બના રહેજો. અમારે કૃપાલી બેન ને એ બધા આમ રમે છે. તમને એ બાજુ લઈ જાઓ, હું બતાવું. આ બધું રમે છે. હોડિયા ખાય છે. હોડિયા. શીતલબેન સીડ્યા છે સીંડા ઉપર. એ કૃપાલી, ક્યાં સડા તું? પડી જાય તું. હજી જોવા દે તો હોડિયું કેવું આવે બેટા, દેખાડ તો. જો મસ્ત મજાનું હોડિયું છે. હાલ બેટા. જવો મિત્રો, આવું છે. કાંઈ વાંધો નહીં, હાલો બન્યા રહેજો. હાલો મિત્રો, તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નાનકડે એવો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું એક બીજા વિડીયોમાં. બાય બાય. તો હાલો મિત્રો, તો ખાસ કરીને જે નવા આવો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણે વોચ ટાઈમ તાત્કાલિક પૂરો થઈ જશે. તો સબસ્ક્રાઈબ હજી બહુ ઓછા છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કા કિંજલબેન? તો મળશું એક નવા વિડીયોમાં.